है लड़ी बदोबदी, मौका मिले कदी कदी। एक महीना पहला एक सोंग के जेનું ટાઇટલ છે બદોબદી, તો આ સોંગ એક મહિના પહેલાં ખૂબ જ પોપ્યુલર થયું હતું અને જેના સિંગર ચાહત ફતેહ અલી ખાન છે, જે ખૂબ જ લોકપ્રિય થયા હતા આ સોંગથી, એક જ સોંગથી. અને આ સોંગ લગભગ 28 મિલિયન વ્યૂ પાર કરી ગયું હતું એક મહિનામાં. પણ આ સોંગ યુટ્યુબ પરથી કેમ ડિલીટ થઈ ગયું તે વાત કરીશું. અને હું ગુજરાતી ફિલ્મો કેમ નથી મૂકતો, એટલે જ નથી મૂકતો કે એનું કારણ હું તમને આગળ જણાવીશ. તો નમસ્કાર મિત્રો, હું છું ગજ્જર નિલેશ અને આપ જોઈ રહ્યા છો અમારી યુટ્યુબ ચેનલ રિઝી સિને. આપે હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દો, જેથી અમારા આવનારા નવા વિડીયોના નોટિફિકેશન આપને તુરંત મળે. સાથે જ અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ આઈડીને લાઇક કરવાનું ભૂલતા નહીં. ભદોભદી સોંગ કેમ ડિલીટ થઈ ગયું તેની આજ હું વાત કરવાનો છું કે એક મહિનામાં આ સોંગે 28 મિલિયન વ્યૂ, કે જે ખૂબ જ વધારે કહેવાય, એટલી લોકપ્રિયતા મેળવી હતી. અને આ સોંગ એટલું પોપ્યુલર એટલા માટે નહોતું કે તે સોંગના શબ્દો ખૂબ સારા હતા, પણ એટલા માટે પોપ્યુલર હતું કે તે સોંગના શબ્દો આડાવળા હતા, મેળ વગરના હતા, કે કોઈ શબ્દો જ નહોતા કે જેનાથી આ સોંગ લાગે. છતાં પણ આ સોંગ ખૂબ જ ટ્રોલ થયું હતું. આ સોંગના ગાયક ચાહત ફતેહ અલી ખાન, કે જેની ચેનલ પર હવે આ સોંગ નથી સાંભળવા મળતું કે નથી જોવા મળતું, તે કેમ ડિલીટ થઈ ગયું. તો આ સોંગ કોઈ નવું નથી. ભદોભદી સોંગ પહેલીવાર અત્યારના લોકોએ સાંભળ્યું હશે તો એમને નવું લાગ્યું હશે, પરંતુ 1973માં એક ફિલ્મ આવી હતી બનારસી ઠગ. આ ફિલ્મમાં નૂરજહાંએ આ ભદોભદી સોંગ ગાયેલું હતું. ત્યારબાદ ચાહત ફતેહ અલી ખાને આ સોંગની કોપી કરી હતી અને સોંગ નવું ક્રિએટ કર્યું હતું અને પછી એમને યુટ્યુબ પર અપલોડ કર્યું હતું, જે એક જ મહિનામાં 28 મિલિયન વ્યૂ પહોંચી ગયું હતું. એટલે જ્યારે તમારી સફળતા લોકોના સામે આવે છે ત્યારે તમને શું શું નડે છે તે સમજી શકાય છે કે જો તમે સફળ થાઓ છો તો શું શું નડી શકે છે તમને. ઘણા બધા લોકો તમારી રાહ જોઈને બેઠા હોય છે, પરંતુ કોપી કરવી તે પણ એક ગુનો છે. એટલે આ સોંગ જ્યારે કોપી થયું ત્યારે પહેલું જે 1973ના સોંગનું જે ઓનર હતા તેમણે તેમની આ સોંગ ચાહત ફતેહ અલી ખાન ચેનલ પર સ્ટ્રાઇક આપી દીધી અને એક મહિનામાં આ સોંગ એમને ડિલીટ કરવું પડ્યું. એટલે સોંગના નિયમો કે એમની માલિકી વર્ષો સુધી એમના માલિક પાસે રહેતી હોય છે. એટલે કોઈ પણ કારણસર કોઈ પણ બીજાના સોંગ કોપી કરવા નહીં, અથવા તો કોઈ પણ ફિલ્મો ક્યારેય પણ કોપી કરીને તમારી યુટ્યુબ ચેનલ પર મૂકવી નહીં. એટલે જ મેં અમારી ચેનલ પર રિઝી સિને ચેનલ પર ઘણી બધી ગુજરાતી ફિલ્મો અપલોડ કરેલી હતી, પણ એમના માલિક અમે નહોતા, એમની માલિક કોઈ બીજી કંપનીઓ હતી. તો જો આ કંપનીઓના ધ્યાનમાં અમારી ચેનલ આવી જાય કે કોઈ ફિલ્મ આવી જાય અને જો તે સ્ટ્રાઇક આપી દે તો એક કરતાં વધારે ફિલ્મો અમારી ચેનલ પર હતી. લગભગ 10 ફિલ્મો અપલોડ કરી દીધેલી હતી અને જો 10 ફિલ્મો પર વારાફરતી એક વાર સ્ટ્રાઇક આવી જાય અને 90 દિવસમાં જો 3 સ્ટ્રાઇક આવી જાય છે તો અમારી ચેનલ પણ ડિલીટ થઈ શકે એમ હતી. એટલે જ દરેક ફિલ્મો રિઝી સિને ચેનલ પરથી ઉતારી લેવામાં આવેલી છે અને આ ચેનલ પર તમને જૂની ગુજરાતી ફિલ્મોની માહિતી, ગુજરાતી ફિલ્મ કલાકારોના ઇન્ટરવ્યૂ અથવા તો ગુજરાતી જૂના કલાકારોના બાયોગ્રાફી વિડીયો તમને સાંભળવા મળશે. તો વાત મેન મૂળ મુદ્દા પર આવીએ તો ભદોભદી સોંગ એટલા માટે ડિલીટ થઈ ગયું કે તે સોંગ બનારસી ઠગ નામની 1973ની એક ફિલ્મમાં નૂરજહાંએ ગાયેલું હતું, તેની કોપી હતી. જેના માટે ચાહત ફતેહ અલી ખાનનો એક વિડીયો પણ બહાર પડેલો છે કે તેઓ આ સોંગ 28 મિલિયન વ્યૂ થઈ ગયા હોવા છતાં એક મહિનામાં ડિલીટ થઈ ગયું, યુટ્યુબ ચેનલે ડિલીટ કરી દીધું. એના માટે તેઓ રોઈ પણ રહ્યા છે. એટલે આવું પણ થાય છે કે તમે ખૂબ મહેનતથી બનાવેલું હોય કંઈ ક્રિએશન અને જ્યારે એ યુટ્યુબ એક્સેપ્ટ નથી કરતું ત્યારે તમને ખૂબ જ દુઃખ થાય છે. પણ ક્યારેક કોપી કરીને કંઈ વસ્તુ બનાવો છો તો તેના તમારે પરિણામ પણ
જાણી લેવા જોઈએ કે કોપી કરેલું કોઈ પણ વસ્તુ ચાલતી નથી. તમારે તમારું જ પોતાનું કંઈક નવું ક્રિએશન કરવું પડે છે. તો મિત્રો, આપને અમારો આ વિડીયો કેવો લાગ્યો તે આપ અમને કોમેન્ટ કરીને જણાવશો. તે સાથે જ જો આપ અમારી ચેનલ પર પહેલીવાર વિડીયો જોઈ રહ્યા હો તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દો, જેથી અમારા આવનારા નવા વિડીયોના નોટિફિકેશન આપને તુરંત મળે. સાથે જ અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ આઈડીને લાઇક કરવાનું ભૂલતા નહીં. હું આવીશ ફરી આવી જ કેટલીક માહિતી લઈને. થેન્ક યુ.